યુવાનની હત્યા બાબતે ભાવનગર એસપી સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત થતી વિગત મુજબ શહેરની મોટી શાક માર્કેટ નજીક આવેલ પથિકાશ્રમ પાસે ગઈકાલે રાત્રે એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવતા ભાવનગર એસપી સાહેબ સહિત એસઓજી પોલીસ અને એલસીબી સ્ટાફ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજગુરુ। ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ વિસ્તારમાં જૂના પથિકાશ્રમની બાજુમાં એક મુસ્તફા નામના આશરે 35 થી 40 વર્ષના નાગરિકનું છરી વાગવાથી મૃત્યુ થયેલ છે। પ્રાથમિક માહિતી મુજબ એમના મિત્રો અરસાન, આફતાબ અને રહેમાન સાથે કોઈપણ અંગત કારણોસર અણબનાવ બનેલો હોવાનું જણાઈ આવે છે। આનું મન દુઃખ રાખી અને આ ત્રણેય આરોપી મરણ જનારની દુકાન ઉપર આવી એની સાથે ઝઘડો કરે છે। ઝઘડા દરમિયાન સાથળના ભાગે અને હાથના ભાગે છરી જેવો તીક્ષ્ણ હથિયાર મરણ જનારને વાગે છે। એક્સેસિવ બ્લીડિંગના લીધે થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજેલ છે। ફરિયાદ દાખલ કરવાની અને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની હાલ પ્રક્રિયા ચાલુમાં છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।